તમારું અમારા ન્યૂ બ્લોગમાં. તો અમે જઈ રહ્યા છીએ મોગલધામ કબરાઉ મોગલમાના દર્શન કરવા માટે. આ છે ભીમાસર ગામ. સવારના વાગ્યા છે 6. હું પણ મનીષને કહેતી હતી કેટલો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા મોગલધામ. આ મોગલના દર્શન કરવા માટે. પછી શ્રીફળ ને ચુંદડી લઈને અમે ગયા દર્શન કરવા માટે મંદિરમાં, મા મોગલના દર્શન કરવા માટે. મોગલમાના દર્શન કરી લીધા છે. અમે આવી ગયા છીએ બારે. અંદર વિડીયો નથી બનાવી દેતા એટલે અમે વિડીયો બનાવ્યો છે બારેથી. પછી અમે નીકળી ગયા બજાર તરફ. અમે ફરતા હતા બજારમાં. મને લાગી હતી ભૂખ, કેમ કે સવારના અમે ઘરેથી કાંઈ ચાય પણ નથી પીધી, નાસ્તો પણ નહોતો કર્યો. તો મનીષને કહેતી હતી ચાલો આપણે નાસ્તો કરવા જઈએ. નાસ્તામાં અહીંયા કને ઘણું બધું હતું, પણ અમે ખાધી દહીં કચોરી. મનીષ કે શું ખાવું છે, તો મેં કીધું આપણે ખાઈએ દહીં કચોરી. પછી અમે કરી લીધો દહીં કચોરીનો નાસ્તો. નાસ્તો અમે કરી લીધો છે. અમે હવે બેઠા છીએ બહાર. મનીષને મળી ગયા હતા એમના દોસ્ત. તો મનીષ ભેગા થવા ગયા હતા એમની દોસ્તને. તો આ છે અમારું બાઈક. મોગલધામની બાજુમાં જ આવેલો છે પાંકડસર તીર્થધામ. પછી અમે ત્યાં પહોંચી ગયા. દર્શન કરીને ગયા અમે તળાવ બાજુ. ત્યાં હતા કેટલા બધા કાચબા. મનીષ આપી રહ્યા હતા કાચબાને બિસ્કિટ. મેં પણ મનીષને કીધું લાવો ને હું પણ કાચબાને ખવડાવું. જુઓ કેટલા બધા કાચબા હે નીચે. આ તળાવમાં આ શેની વેલ છે અને કયું ફૂલ થાય તે કમેન્ટમાં જણાવજો. ત્યાં કને કાચબાને બિસ્કિટ આપીને અમે બીજી સાઈડ આવ્યા. અહીંયા કને કેટલી બધી મચ્છલીઓ હતી. અમે આવ્યા એટલે ડરીને ભાગી ગયું. તોય પણ અમે બિસ્કિટ ત્યાં કને રાખી રહ્યા હતા. મનીષને હું કહેતી હતી આ ફૂલ મને બહુ જ ગમે, મને લાવી આપો. પણ મનીષ કહે પાણી અંદર વધારે દૂર છે એટલે નહીં લેવાય. પછી અહીં કને આવી ગયા બા જોડે મનીષ અને હું કેટલી બધી વાતો કરી. એમને પણ મચ્છલીયાને આપ્યા બિસ્કિટ. પણ મચ્છલીઓ અત્યારે તો એક પણ નથી દેખાતી. જ્યારે અમે અહીંયાથી નીકળી ગયા એના પછી તો મચ્છલીઓ કેટલી બધી આવી.
ત્યાંથી અમે નીકળી ગયા. જો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી.